મિત્રો આજુલિયા સીડ્સ કંપની વતી અશ્વિનભાઈ પટેલ આજે તારીખ 28/12/2024 રોજ જામનગર જિલ્લાના નિકાવા ગામે આપણે આવ્યા છીએ। અહીંયા નિકાવાની અંદર આપણી આજુલિયા સીડ્સની માલદાર તુવેરનું વાવેતર કરેલ છે તે પ્લોટમાં આપણે અહીંયા ખેડૂતો સાથે ઊભા છીએ। સાથે સાથે આપણી વચ્ચે નિકાવા ગામથી ભાઈશ્રી એગ્રો ગોકુલ એગ્રીમોલમાંથી ભાઈશ્રી પણ આવ્યા છે અને આપણે જે ખેતરમાં ઊભા છીએ ત્યાંના ખેડૂત મિત્ર પણ આપણી સાથે છે। તો થોડી ચર્ચા ખેડૂત મિત્ર સાથે કરીશું। શું નામ આપનું? મનોજભાઈ વાલજીભાઈ કટિયા। મનોજભાઈ કયું ગામ? નિકાવા। અચ્છા મનોજભાઈ, તમે આ માલદાર તુવેર વાવી છે આજુલિયા સીડ્સની, તો વાયા પછી તમને કેવું લાગે? સારી લાગી। સારામાં એની શું ખાસિયત દેખાડી તમને? જૂથ થોડુંક સારું છે એમ। અચ્છા, માલ સારો ફેરમાં છે, બરાબર। બીજા જ આપણી વચ્ચે ડીલર મિત્ર છે અહીંયા, એમને અમે હમણાં થોડી ચર્ચા કરી હતી। એમને ચાલુ વર્ષે ઘણા પેકેટ સેલ કર્યા છે। તો હર્ષભાઈ, આ પ્લોટ તો બરાબર, પણ આ સિવાય બીજા પ્લોટ કેવા છે? દરેક પ્લોટ બધા પ્લોટ સેમ આવા જ છે। સારી ફૂલ ઝુમકા સારા, માલ સારો, બધી જગ્યાએ દરેક પ્લોટ એવા છે, ક્યાંય પણ વાંધો નથી। બરાબર હોલમાં બધી રીતે સારું ફૂલ ને બધું બરાબર। બીજા કોઈ ખેડૂત મિત્રને તમે શું કહેવા માંગો? બહુ સરસ છે તુવેર। આ વેરાયટી જોવા તમે બધા આવ્યા, વેરાયટી જોવા માટે, તો વેરાયટી તમને કેવી લાગી બધાને? બીજા ખેડૂતને આપણે વાવવા માટે ભલામણ કરી શકાય ને? તો તમે બધા ભલામણ કરશો ને? માલદાર તુવેર છે એ બધા જોઈ શકો છો, અને આ તુવેર જોઈ શકો છો કે અહીંયા જો લુમખામાં આવે છે, અહીંયા પણ જોઈ શકો છો તમે, આ લુમખામાં આવે, હેરમાં આવે છે। તો દરેક ખેડૂત મિત્રોને શું ભાઈ આ વાવા જેવી ખરી ને? વાવાય ને? તો દરેક ખેડૂત મિત્રોને એટલી ભલામણ કે તમે જે કંઈ તુવેર વાવતા હોય વાવો, પણ એના અનુસંધાનમાં આવનાર સમયમાં આજુલિયા સીડ્સની માલદાર તુવેરનું વાવેતર અચૂક કરો ને કરો।